તો મિત્રો બાળકોમાં જ્યારે શરદી થાય એટલે 2 વર્ષથી નીચેની ઉંમરના બાળકમાં શરદી થાય તો આપણે નાકના ટીપા બાળકોને નાકમાં નાખતા હોઈએ છીએ અને એ નાકના ટીપા અમે કહેતા હોઈએ કે ભાઈ તમે ઘરે પણ આ દવા રાખવાની નાકના ટીપા અને નાક બંધ થાય અથવા સામાન્ય શરદી હોય તો તમે વાપરી શકો. તો નાકના ટીપા શું ગમે એ નાકના ટીપા તમારે મેડિકલમાંથી લઈને નાખી શકાય કે નહીં એના માટે વાત કરીએ. તો નાકના ટીપા 2 વર્ષથી નીચેના બાળકમાં સાદા નાકના ટીપા એટલે સલાઇન નેઝલ ડ્રોપ્સ, નોર્મલ સલાઇનના જે નેઝલ ડ્રોપ હોય સોડિયમ ક્લોરાઇડના એ જ નાખવાના. એના સિવાય દવાવાળા નાકના ટીપા નથી નાખવાના. તો હું તમને 2-3 વસ્તુ બતાવું. તો આ જે છે એ છે સલાઇન, નોર્મલ સલાઇનના નેઝલ ડ્રોપ એટલે સોડિયમ ક્લોરાઇડ ઉપર લખેલું હોય કે આ ટીપાની અંદર સોડિયમ ક્લોરાઇડ એટલે નોર્મલ સલાઇન છે, આના સિવાયની કોઈ દવા નથી. તો આ ટાઈપના નાકના ટીપા આપણે નાખવાના છે કે જેમાં કંપનીનું નામ નથી જોવાનું, પણ ઉપરની જે દવા છે એ સોડિયમ ક્લોરાઇડ હોવું જોઈએ, એમાં કોઈ નુકસાન નથી. પણ અમુક જાતના નાકના ટીપા કે જે નુકસાન કરે એ હું તમને બતાવું કે જે નાકના ટીપામાં આવી રીતના આમ લખેલું હોય કે ઝાયલોમેટાઝોલિન નેઝલ ડ્રોપ્સ, એનો મતલબ કે આ એક ઝાયલોમેટાઝોલિન નામની દવા છે. બીજું બતાવું સેમ ઝાયલોમેટાઝોલિન નેઝલ ડ્રોપ, આ ટીપામાં પણ દવા છે. તો આવા જે દવાવાળા નાકના ટીપા હોય એ બાળકોને નાકમાં નાખવાના નથી. આ જે ટીપા છે અમુક બાળકોમાં બાળકના ડૉક્ટર ચેક કરીને જ આપતા હોય, 5 થી 7 દિવસ નાખવાના હોય, તમારે નાખવાના નથી. એટલે 2 વર્ષથી નીચેના બાળકને જો નાક બંધ હોય ને ટીપા નાખવા હોય તો મેડિકલમાં જઈને કહેવાનું કે સાદા નાકના ટીપા આપો, દવાવાળા નાકના ટીપા જોતા નથી. અને જો તમને આવડે તો કહેવાનું કે સોડિયમ ક્લોરાઇડ અથવા સેલાઇન નેઝલ ડ્રોપ આપો, દવાવાળા નાકના ટીપા જોતા નથી. બરાબર. આ જે દવાવાળા નાકના ટીપા છે એના સ્પેશિયલ કેસમાં યુઝ થતો હોય અને ઘણીવાર જો તમે લાંબો સમય સુધી યુઝ કરો તો એની અમુક નાકમાં અને અમુક બીજી પણ એની આડઅસર આવતી હોય. તો આજનો વિડીયો બનાવવાનો એકમાત્ર હેતુ, જો નાકમાં ટીપા નાખવાની જરૂર પડે તો સાદા સલાઇનના દવા વગરના નાકના ટીપા નાખવાના છે.